છોટાઉદેપુર જિલ્લાના કદવાલ નવીન તાલુકાના મામલતદાર કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આસપાસના અનેક ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ યોજનાઓના લાભકાર્યો પ્રાપ્ત કર્યા। કાર્યક્રમ દરમિયાન જનતા માટે સરકારી યોજનાઓ, નાગરિક સેવા અને લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી, જેથી લોકો સરળતાથી પોતાના હકનો લાભ લઈ શકે। તાલુકાની વહીવટની ટીમે કાર્યક્રમને સરળ અને વ્યવસ્થિત રીતે સંચાલિત કર્યા, જેને કારણે ગ્રામજનોમાં ખુશી અને સંતોષ જોવા મળ્યો। આ પ્રકારના સેવા સેતુ કાર્યક્રમો સ્થાનિક લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે અને લોકોના હિતમાં સરકારની કામગીરીને પ્રોત્સાહન આપે છે। કદવાલ પંચાયતની અંદર મામલેદાર કચેરીમાં જે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એમાં ઉપસ્થિત મુખ્ય અધ્યક્ષ તરીકે મામલેદાર સાહેબ શ્રી તેમજ જિલ્લાના માજી ઉપપ્રમુખ રમણભાઈ, હાલના મહામંત્રી સાહેબ એવા રમણભાઈ અને મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું। એમાં જે સેવા સેતુનો કાર્યક્રમ જે ગુજરાત સરકારની જે યોજનાઓ છે એમાં લાભાર્થીઓ મોટા ભાગે ઉપસ્થિત રહ્યા અને અલગ અલગ જાતના જે સ્ટોલ છે એમાં સ્ટોલ પર જઈ માહિતી લીધી અને જે સ્ટોલનો માહિતગાર થયા લાભાર્થી ભાઈઓ તથા બહેનો લાભ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। राज्य અને કેન્દ્ર સરકારની યોજના સરકાર પ્રજાને દ્વાર અંતર્ગત આ તાલુકા સેવા સેતુનો કાર્યક્રમ કદવાલ તાલુકા મથક ઉપર રાખવામાં આવ્યો છે। એમાં આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓનો કેવી રીતે લાભ લેવાય તેની સમજણ આપવા માટે અને જે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, વારસાઈ છે, નામો સુધારા વધારા કરવાની જે છે એ બધી પ્રવૃત્તિઓ માટે જે લોકો રોજે રોજ કચેરીઓમાં ધક્કા ખાવાના હતા, એના કરતો બધું જ આખું વહીવટી તંત્ર તમામ અહીંયા સેવા સેતુના કાર્યક્રમો એસટી વિભાગ, વન વિભાગ, પોલીસ વિભાગ, જીઆરડી, ગ્રામ રક્ષક દળ, પછી ખેતીવાડી વિભાગ, આ બધા વિભાગો અને મામલતદાર કચેરી, રેવન્યુ, આ બધા જ અહીંયા ઉપસ્થિત રહે।